નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય ગુજરાતીનું પ્રથમ પરીક્ષા 2025 માટેના મોસ્ટ આઈએમપી પેપરનું સોલ્યુશન કરવાના છીએ। મિત્રો, તમારે કઈ રીતનું પેપર આવશે, કેવી પેપર શેલ હશે, સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરીશું। કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે, કયા કયા પ્રશ્નો આઈએમપી છે, સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોની અંદર થશે। તો પ્લીઝ મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી જોજો। આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો। મિત્રો, જો પહેલાં તમને આવું પણ આપી શકે કે ડાયરેક્ટ ફકરો આપેલો હશે, એ ફકરો વાંચી અને એના ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના છે। એ 5 ગુણમાં આવશે। તમારે ફકરો કોઈ બી બદલાઈ શકે, પણ આ રીતનો ફકરો એક તો આપેલો હશે જ। ઓકે, તો એ તો તમને એકદમ ઇઝી પડશે, આવડશે। પછી પ્રશ્ન 2માં જુઓ, તમારે પ્રશ્નની અંદરથી તમારે જે પાઠના અંદર જે પ્રશ્નો આવે એના પ્રશ્નો આપેલા છે। તો 4 અના અને 4 બના 8 પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ લો। આ બધા મોસ્ટ આઈએમપી કહેવાય, આમાંથી તમારે પૂછાવાના ચાન્સ રહેશે। એવી રીતના સેમ પ્રશ્ન 3 અ અને બ, આ બધા જ પ્રશ્નો જુઓ કે જુમ્મો અને વેણુ દિવસ દરમિયાન શું કરતા હતા। બીજો છે રાજાએ ઝઘડું શાને શા માટે તેડાવ્યા। રેડી, આ બધા પ્રશ્નો આઈએમપી છે। તો તમારે શું કરવાનું છે, આ બધા પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ અને તૈયાર કરવાના છે। હું આગળ વ્યાકરણ સોલ્યુશન કરાવવાનો છું, ચિંતા કરતા નહીં। ઓકે, પછી પેલું તમારા આધારે આવા પ્રશ્ન આવી શકે કે તમે શું કરશો આ પરિસ્થિતિમાં। પછી ગદ્યનું પદ્યમાં રૂપાંતર કરો, આવું પણ આવી શકે। ઓકે, પછી કાવ્ય પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો। તમારે કોઈ પણ 2 લખવાની, 8 ગુણમાં આવશે। મોસ્ટ આઈએમપી કહેવાય કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર। તો જુઓ, પહેલાં આપણે કઈ કઈ કાવ્ય પંક્તિઓ અથવા વિચાર વિસ્તાર આઈએમપી છે એ જુઓ છે। ગરીબોના કુબામાં તેલ ટીપું દોહલ્યું ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે। આ રીતની આ બધી કાવ્ય પંક્તિઓનો સ્ક્રીનશોટ લઈ અને તૈયાર કરી નાખજો। ઓકે, સ્કીપ કરતા નહીં ને તમને નુકસાન થશે। પછી તમને જુઓ જાહેરાત આપેલ હશે, એ જાહેરાતના આધારે તમને નીચે પ્રશ્ન 5 આપેલા હશે ને એના ઉપરથી તમારા પ્રશ્નોના જવાબ લખવાના, એકદમ ઇઝી પડશે તમને। પછી 7મું છે, કોઈ એક વિષય ઉપર તમારે લખવાનું હતું। તમારી શાળામાં આચાર્યનો પરિચય 7 થી 8 વાક્યોમાં, અથવા ધોરણ 8માં તમારો પહેલો દિવસ યાદ કરો, તે દિવસે તમે શું કર્યું તેના વિશે 7 થી 8 વાક્ય લખવાના। આ રીતનું 7 ગુણમાં પૂછાશે। પછી કોઈ પણ એક ઉપર તમારે સ્વતંત્ર લેખન લખવાનું છે કે મેં કરેલો પ્રવાસ, રમતગમતનું જીવનમાં મહત્ત્વ, બજારની મુલાકાત। પછી 9મો પ્રશ્ન, આ વ્યાકરણ વિભાગ શરૂ થાય। હવે અહીંયાથી હું તમને સાચું સોલ્યુશન કરાવું। જુઓ, પહેલું આપેલ છે એક પ્રત્યે લાગતો હોય એવા 2 શબ્દો લખો। તો ઉદાહરણ તરીકે તમને શું આપેલ છે, સામાજિક। તો આવું તમારે બીજું શું બની શકે, વૈજ્ઞાનિક। પછી ધાર્મિક એટલે કે ધાર્મિક, એમાં એક પ્રત્યે આવશે। બીજું છે તમારે નીચેના શબ્દોના 2 સમાનાર્થી શબ્દો લખવાના, જેમાં પહેલું આપેલ છે મહાનલ। તો એના 2 શબ્દો કયા થાય, એક તો અગ્નિ થાય અને બીજો આગ થશે। બીજા નંબરમાં છે પર્વ, તો એના 2 સમાનાર્થી શબ્દ થશે તહેવાર અને ઉત્સવ। પછી ત્રીજા નંબરનો પ્રશ્ન સમજાઈ જવો છે કે સૂચન, સગવડ, સંચાલન અને સૌંદર્ય, આ 4 શબ્દકોશના ક્રમમાં ગોઠવતા ત્રીજા નંબરે કયો શબ્દ આવે? તો ત્રીજા નંબરમાં મિત્રો જો તમને જણાવી દઉં, પહેલું સંચાલન આવશે, બીજું સૂચન ને ત્રીજા નંબરમાં આવે સગવડ। તો અહીંયા જવાબ લખવાનો આપણે સગવડ। ચોથું છે નીચેના શબ્દોના અર્થભેદ જણાવો। તો જુઓ, થીર અને થીર, આ બંનેના અર્થનો ભેદ શું થાય? ચીર અને ચીર છે। ઓકે, તો એક ચીર એટલે તોડી નાખવું અથવા ફાડી નાખવું થાય, ને એક ચીર એટલે શરીર પણ થાય છે। બીજું છે સૂર અને એક સૂર, એટલે એમાં ખાલી શબ્દમાં સહેજ જ ફેરફાર થાય, પેલામાં રસવાઓ આમાં દરગાવ, તો બંનેનો અર્થ બદલાઈ જાય। તો જો પહેલું જે સૂર આપેલ છે ને એનો મતલબ થાય દેવ, ઈશ્વર, અને બીજું જે સૂર છે ને એનો મતલબ થાય રાગ અથવા અવાજ। ઓકે, પછી શબ્દ જૂથનો ઉપયોગ કરીને અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું હતું। પ્રભાત, ફૂલ અને સુવાસ, આ 3 શબ્દ આપેલા છે, એનું અર્થપૂર્ણ એક વાક્ય બનાવવાનું છે। તો પ્રભાતમાં ફૂલની સુવાસ ચારેય તરફ ફેલાઈ હતી, આ રીતનું વાક્ય બનાવી નાખવાનું। બીજું છે પાદર, પુરુષ, પડછંદ, તો ગામના પાદરમાં એક પડછંદ પુરુષ ઊભો હતો। પછી 10મું છે તમારે જુઓ, વ્યંજન સ્વરને જોડીને શબ્દ બનાવવાનો છે। સ વત્તા અ એટલે સ, પછી ર વત્તા ઈ એટલે રી, અને ત વત્તા આ એટલે તા, તો સરિતા, આનો શબ્દ શું બને છે, સરિતા। બીજું છે રેખાંકિત કરેલા જે શબ્દ છે એના માટે શું કરવાનું ખબર, શબ્દ સમૂહ માટે એક શબ્દ વાપરી અને વાક્ય આખું ફરીથી લખવાનું। તો આમાં આપેલું તો શું કે રાજ્યના કાયદા ઘડનારી સભા, તો એને શું કહેવાય ખબર છે? પહેલાં આપણે સમજો કે રાજ્યના કાયદા ઘડનારી સભા એટલે એને શું કહેવાય, વિધાનસભા। તો શું લખવાનું આપણે ડાયરેક્ટ કે ગાંધીનગરમાં વિધાનસભા આવેલી છે, વાક્ય સુધારીને એવી રીતનું લખવાનું। ત્રીજું છે એમાં રેખાંકિત અર્થની જગ્યાએ રૂઢિપ્રયોગ વાપરીને વાક્ય ફરીથી લખવાનું કે વરસાદ આવતા ખેડૂતોને બધી રીતે શુભ થયું। તેમાં બધી રીતે શુભ થયું એની જગ્યાએ આપણે વાપરવાનું શું રહેશે,
ચાંદીના સૂરજ ઉગવા. તો શું આપણે વાક્ય ફરીથી બનશે? તો વરસાદ આવતા ખેડૂતોને ચાંદીના સૂરજ ઉગ્યા. બીજું છે વેપારીએ વખારમાના અનાજની પૂરેપૂરી કિંમત ચૂકવી. હવે પૂરેપૂરી કિંમત ચૂકવી એનો આપણે અર્થ, રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? પૂરું મૂલ્ય ચૂકવવું. તો આનું વાક્ય બનશે વેપારીએ વખારમાના અનાજનું પૂરું મૂલ્ય ચૂકવ્યું. પછી આગળ આપેલ છે તમને ચોથો કે કર્મણી ભાવે પ્રેરક વાક્યમાં વર્ગીકૃત કરવાના છે. રાજા અને રાણીથી ફરવા નીકળાયું. તો આનું આપણે શું બનશે મિત્રો? રાજા અને રાણીથી ફરવા નીકળાયું. તો આ ભાવે વાક્ય છે. કયું વાક્ય છે? કર્મણી છે કે ભાવે છે કે પ્રેરક છે? એમાં આપણે વર્ગીકૃત કરવાનું. તો આ ભાવે વાક્ય થશે. પછી બીજું છે જીનલ લેસન કરાવે છે. આ પ્રેરક વાક્ય થશે. ત્રીજું છે જુમાથી શોખ ખાતર એક પાડો પળાયો. આ થશે મિત્રો કર્મણી વાક્ય. પછી પાંચમું છે શબ્દની સંધિ છૂટી પાડો વિદ્યાર્થી. તો આની સંધિ કઈ રીતના છૂટી પડશે મિત્રો? કે વિદ્યા વત્તા અર્થી. તો એનું થશે વિદ્યાર્થી. ઓકે મિત્રો, તો આ તો આપણે ધોરણ 8 વિષય ગુજરાતીનું મોસ્ટ આઈએમપી પેપર. તમારે પરીક્ષા આપ્યા પહેલાં એકવાર આ પેપર વાંચી તૈયાર કરીને જવું. સેમ નહીં આવે પણ ઘણા બધા પ્રશ્નો કામ લાગશે. પેપર સ્ટાઇલ તમારે આ મુજબ જ આવશે. ઓકે, તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે. તો વિડીયોને લાઇક કરો. આ ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને તમારા જેટલા પણ મિત્રો છે એમના સુધી આ વિડીયોને શેર કરજો. જેટલા પણ વિદ્યાર્થીઓને એક્ઝામ આપવાની છે દરેક વિદ્યાર્થીઓને મારા વતી એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.